નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, હોળી અને ધૂળેટી જે આપણે રંગનો તહેવાર જેને કહીએ છીએ, એ મૂળ આપણી પરંપરા હતી કે કુદરતના સાનિધ્યમાં નેચરલી હોળીને ધૂળેટી આપણે ઉજવીએ. પણ હવે ધીમે ધીમે સમયનું પરિવર્તન આવ્યું અને એમાં કેમિકલ ભળી ગયું અને ઘણા બધા પ્રશ્નો આવ્યા. આપણે આધુનિકતા એમાં ભળી ગઈ. એટલે મૂળ જે આપણી પરંપરા હતી, પર્યાવરણને જાળવીને, પ્રકૃતિને જાળવીને, એ પરંપરા જાણે કે લુપ્ત થઈ ગઈ અને એનું સ્થાન આધુનિકતાએ લઈ લીધું. અને એને કારણે આપણે પર્યાવરણને, પ્રકૃતિને નુકસાન કર્યું, આપણી જાતને પણ નુકસાન કર્યું. હોળી ધૂળેટીની મૂળ પરંપરા શું છે, કેવી રીતે ઉજવવી જોઈએ, અથવા તો એ પરંપરાને પાછી આપણે કેમ જાગૃત કરી શકીએ અને કેટલું આપણે માટે ફાયદાકારક છે, એ વિષય ઉપર વાત કરવા જાણીતા પર્યાવરણવિદ અને નવરંગ નેચર ક્લબના સ્થાપક વીડી બાલા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે સાહેબ, સૌથી પહેલાં તો એ જણાવો કે મૂળ આપણે જ્યારે નાના હતા ત્યારે ગાયના છાણાની હોળી ખડકતા અને બીજા દિવસે ધૂળેટી રમતા તો કેસુડાના રંગો અથવા કાચા રંગ, જેને આપણે અબીલ ગુલાલ જેવા કહીએ. હવે આજે તો બધું કેમિકલના રંગો અને લાકડા અને હોળીમાં કંઈક જાત જાતનું. તો થોડીક સૌથી પહેલાં તો આપણા બાપદાદાઓ વિશે થોડી વાત કરો. એ કેટલા હોશિયાર હતા કે કેવા કેવા સમયે તહેવારો ગોઠવા, જેને કારણે આપણને માણસને તરત જ તાજા થવાનો એક અવસર રહે. ખાસ તો આપણા પૂર્વજો, જેને ઋષિમુનિઓ આપણે કહીએ, હજારો વર્ષ જંગલોમાં રહ્યા. એટલે જંગલમાંથી શીખાય ઈ કે તહેવારોનું સર્જન એટલે કર્યું કે પર્યાવરણને સપોર્ટ મળે. ભારતીય પરંપરાની સંસ્કૃતિમાં કોઈ પણ તમે તહેવાર લ્યો, બરાબર, પર્યાવરણને વધુમાં વધુ સપોર્ટ કરવા માટે કર્યું. બીજું તહેવારો એટલે બનાવ્યા કે માનવજાત તાજગીમાં રહીએ, તરવરાટમાં રહીએ, ભાઈચારો કેળવાય અને આ ભગવાનનો સીધી લીટીનો વારસદાર હંમેશા સુખી રહીએ ને તો બીજા જીવોનું કલ્યાણ થાય, આવી ભાવના છે. માણસ ગાંડો થાય તો બીજીને જીવન તકલીફ થાય. એટલે આપણા પૂર્વજોએ ખાસ તો વસંત ઋતુની શરૂઆત, વસંત થોડોક ગયો, અત્યારે વસંત પૂરેપૂરી ખીલી જંગલોની અંદર, વગડામાં ફૂલો, મધમધતા ફૂલો, જાત જાતના ફૂલો, પતંગિયાઓ, માખીઓ, એટલે ઈ આખું વાતાવરણ વસંત છે ને એટલે નવી જિંદગીનો સંચાર. હવે પૂર્વજોએ હોલિકા દહનનું એટલે શીખડાયું કે અધર્મનો ધર્મ ઉપર વિજય. વાર્તા આપણી તો ઈ જ છે કે ભાઈ જે કાંઈ અનિષ્ટ છે, જે કાંઈ ખોટું છે, એનું દહન થઈ જવું જોઈએ. એટલે હોળીનું તહેવારોનું પૂર્વજોએ શીખડાયું. એક બીજું શું હતું કે ભાઈ ગરમી શરૂઆત થવા માંડી, ઠંડી ગઈ છે, શરીરમાં જે કાંઈ કફ થયા છે એ નીકળી જાય, ભાઈચારો કેળવાય. એટલે વર્ષો પહેલા તો લાકડા ખૂબ હતા, ત્યારે ઠીક છે વાપરતા હોય તો કે ભાઈ ગામની અંદર એક જ હોળી થાય અને લોકો હોળીમાં પગે લાગવા છે, પછી એમાં અર્પણ કરે, શ્રીફળ અર્પણ કરી દઈએ, ખજૂર, ધાણી. એટલે હું એમ કહું કે આપણના પૂર્વજોએ એમ શીખડાવ્યું હતું કે આપણામાં જે અનિષ્ટો છે, જે અધર્મ છે, એ તમારે હોળિકા દહનની અંદર નાખી દેવાનું, એ તમારે રાખવાનું નથી. આ એક બહુ ઉચ્ચ ભાવના. અને આ ઋષિ મુનિઓને જંગલોમાં રહેવાથી જ આવા વિચારો આવે, એ તો અમલે કરતા. એટલે મુખ્ય હેતુ એવો છે કે હોળીની અંદર આપણામાં જે કઈ અનિષ્ટો છે, રાગ દેશ ને લોકોનું કરી નાખવું, કે તોડફોડ કરી નાખવું, કે મીઠું બોલવું, પછી છરી મારી દેવી, ટૂંકમાં અનિષ્ટો આપણામાં છે, એનું આપણે હોળીમાં દહન કરી દઈએ કે ભાઈ અમે હવે પવિત્ર રહેવું છે, બહુ સીધું સાદું સરળ જીવન જીવવું છે. અને મારે તાપ લેવો છે, સાહેબ 4 આટા ફરતા નજીકથી એટલો તાપ લાગે, હું તો દર વર્ષે લઉં. એટલે શરીરની અંદર જે ગરમીની જરૂર છે ને એ દિવસે મળી જાય. બરાબર છે. અને પછી શું હોય કે બધા જેના લગ્ન થયા હોય, એ નાનું બાળક પહેલી હોળી હોય, એને પગે લગાડવા જાય ઢોલ વગાડતા વગાડતા. ઢોલમાં એવી એક તાકાત છે કે આપણું મન પ્રફુલ્લિત થાય. જે જૂના ઢોલો છે, ડીજે ની વાત નથી કરતો, પણ જૂના જે ઢોલોની એક સંગીતમાં બહુ મોટી તાકાત. તમારા મનની અંદર તાજગી, તરવરાટ, જીવવાનો જુસ્સો, અને ગીતો ગાતા ગાતા બધા જાય હોળીને પગે લગાડે, નાનું બાળક અને વરરાજો. એટલે એ પરંપરા છે કે ભાઈ આપણે જે કાંઈ વિકારો છે એમાં જઈએ,
ભાઈચારો કેળવાઈ જાય. આખા ગામની એક જ હોળી છે બરાબર. એટલે હંપીની હોળી થાય. એટલે સંપ પણ શીખડાવે છે કે તમે સંપમાં રહ્યો. બીજો એક મોટો ફાયદો એ છે કે વર્ષો પહેલા ભારત ખેતી પ્રધાન દેશ, અત્યારે ખેતી પ્રધાન જ કહેવાય પણ બીજા ધંધા હવે બહુ વધ્યા છે. પણ વર્ષો પહેલા જયારે આ પરંપરા વિકસાવીને ત્યારે ખેતીની અંદર રવિ સિઝનના પાક તૈયાર થઈ ગયા હોય. હા બરાબર. ત્યાં હજી વાઢવાનું બાકી હોય, લણવાનું બાકી હોય, પણ ખેડૂતને ખબર પડી જાય કે મારે ઘઉં ખૂબ સારા થવાના, ચણા ખૂબ સારું થવાનું. ટૂંકમાં રવિ પાકની જે આવક છે, જેટલા રવિ પાકો છે એમાં ધાણી, વરિયાળી આવી જાય, એવા ઘણા બધા પાકો, અજમો આવી જાય, તો ખેડૂત તાજગીમાં હોય, મનથી ખુશ હોય કે ભગવાને મેં એક મુઠ્ઠી વાવીને 1000 મુઠ્ઠી દે, એક દાણો વાવો 1000 દાણા ભગવાન દેવાનો છે. એટલે પ્રકૃતિની રીતે બધું જોવો તો બહુ સરસ વાતાવરણ ભગવાને ખીલી દીધું છે. પક્ષીઓના ટવકા, વસંતા કોયલ બોલતી હોય, મોજ આવી જાય. મોરના ટવકા, એના નાચગાન શરૂ થઈ ગયા. એટલે આ છે ને, આ ઋતુ માણસને રંગીન તરોતાજા બનાવે. ભાઈ તમારે જીવવું છે ને તો તાજગીથી જીવો, તરવરાટથી જીવો, મરી મરીને કઈ જીવવું નથી. અને પછી પાછું એવું કર્યું, હોળીના દિવસ પછી તરત જ ધૂળેટી. હવે એમાં એવું કર્યું કે બધાય રંગો, જે કુદરતી રંગો છે, તમે એકબીજાના રંગમાં રંગાઈ જાઓ, ભાઈચારો વિકસે. ભાઈ આજ ઊંચ નીચ, ભેદભાવ, પૈસા ગરીબ એવું કાંઈ નહીં. બરાબર. ગરીબ માણસ પૈસાદાર નહીં, હોળીથી રંગોથી રંગે. એટલે રંગોનું મહત્વ એટલે શીખડાયું કે હોળી લાવે તહેવારોને તાણે, કે હવે તમારે રાગ દેશમાં પડવાનું નથી, ઊંચ નીચમાં પડવાનું નથી, ભેદભાવ કાંઈ રાખવાનો જ નથી. અને આ વર્ષની શરૂઆત આમ તો ગણાય. બરાબર. એ રીતે જોઈએ તો એટલે આપણા પૂર્વજોએ સરસ આયોજન કર્યું. પણ સાહેબ આપણે ત્યાં ચિંતા, હોળી આપણે ઘણી જગ્યાએ વધુ કરી. એક ગામમાં 5 હોળી હોય. અરે ભલામણા તમને હંપી રહેવા હાટું તો એક હોળી કરી છે. એટલે તમે એક હોળી કરો. હું તો અત્યારની ભાષામાં એમ કરું કે ઘીરે ઘીરે હોળી થાય ને એના કરતા ગામમાં એક જ જગ્યાએ હોળી કરી નાખો, કોઈ તમારે કોઈની ઘીરે હોળી કરવી જ ન પડે. એટલે એક એ સંકેત છે. હોળી એટલે નુકસાન, પણ તમે એક જગ્યાએ કરી નાખો. હું તો અત્યારે આપના માધ્યમથી વિનંતી કરું કે આજે જ હોળી છે કે ભાઈ તમે છાણાનો વપરાશ કરો તો લાકડા ક્યાંય કાપવા ન પડે, કાંઈ થાય નહીં. અને છાણા તમે હોળી માપે કરો. બહુ મોટી, બહુ ઊંચી હોળી કરવાની જરૂર નથી. બરાબર. તો એ છાણાનો થોડો થોડો બચાવ થાય ને તો પાછો આ તહેવાર સાહેબ આખા ભારતનો તહેવાર છે. ખાલી ગુજરાતનો નહીં, આખા ભારતની અંદર. એમાં રાજસ્થાન એ તો ગાંડા થાય. હું ખાસ તો બે એરિયામાં નોકરી કરતો. ત્યાં સાહેબ એક પડવો, બીજો પડવો, 5 પડવા કરે અને રમે. છાણાથી રમે, શ્રીફળથી રમે, આંધળો પાટો રમે. એટલે આ રમતની પણ ઋતુ છે. બરાબર. કે ભાઈ તમે રમતા રહ્યો, શરીર સારું રાખો. આંધળો પાટો ખાસ રમે. હવે એમાં નવી અલગ અલગ જગ્યા ગોતવાની હોય. એટલે એ એક આપણને એ શીખડાવે કે કોઈ સુરદાસ હોય તો એનું જીવન કેવું થાય, કેવું હશે. બરાબર. હા, ભગવાને રોશની આપી છે ને તો ભગવાનનો પાર માનો કે તમને સારું સારું જોવા હાટું, કોકનું સારું કરવા હાટું. એટલે આ જે દ્રષ્ટિ છે ને એ આપણી વિકસે. ને બીજું એક એવું છે કે ભગવાન એક દ્રષ્ટિ, ધારો કે તમે આંખની ઓછી કરી નાખો ને તો તમારા કાન સતેજ થઈ જાય, તમારું નાક બરાબર છે સતેજ થઈ જાય. મેં તો અનુભવો કર્યા છે મિત્રોના કે એ જગ્યાની આમ સૂંઘીને કહી દે કે આ જગ્યા આવી ગઈ છે. એટલે એક વસ્તુ જો આપણામાં ઓછી હોય તો બીજી વસ્તુ કુદરત સરભર કરતું હોય છે. એ શીખડાવવાની વાત છે. ખાસ તો શ્રીફળે અમે રમતા નાના હતા ત્યારે આખે આખું શ્રીફળ હોય, ઉપર છોતરાનું કાઢ્યું હોય. એટલે એના ઘા કરવાના, બળ પગમાં રાખી અને ફણેથી ઘા કરવાનું. એટલે ટૂંકમાં જે રમતો છે ને એ મોટા રમે એટલે નાના બાળકો શીખે. એ એક જાતની દેશી રમતો જ છે. બરાબર. કે કોઈ પણ જાતના ખર્ચ વિના. અને શ્રીફળ તૂટી જાય, ફૂટી જાય એટલે ખાઈ જવાનું. એટલે એ બાને એનો ઉપયોગ વધુ થાય. એટલે આ હોળીની અંદર સરસ આયોજન કર્યું છે. જી સાહેબ, મૂળ પરંપરા ધૂળેટીની જે હતી, કેસુડાના રંગોથી. અમે નાના હતા તો કેસુડા ઉતારી આવતા સીમમાંથી, એને 3-4-5 દિવસ પલાળતા, પછી ઉકાળતા, પછી ઠંડુ કરતા, પછી પિચકારીમાં ભરીને અથવા તો આમ છાલકો મારીને કેસુડાના રંગથી એકબીજાને રંગતા હતા. પણ હવે એ કેસુડા તો ખલાસ થઈ ગયા, બજારમાં વેચાતું કોઈ લેતું નથી. અને વેચવામાં લગભગ કોઈ આપણને જોવાય નથી મળતા. અને કેમિકલ કલર જે બહુ જ નુકસાન કરતા છે. તમારા કપડાં બગાડે છે, પાછા જાતા નથી, તમારું શરીર બગાડે છે, આંખમાં જાય તો આંખને તકલીફ કરે છે.
પણ હવે આપણે ખબર નહીં કોઈ કારણસર સમજતા તો એમાં પણ નેચરાલિટી જે મૂળ આપણું કુદરતી તત્વ છે, જૂની પરંપરા, એ લઈ આવવાની જરૂર નથી લાગતી અત્યારે? ખાસ તો પહેલાની વાત કરું ને તો આપણા પૂર્વજોએ આપણને શીખડાવ્યું કે કેસુડાના ફૂલ અત્યારે ઢગલાબંધ. હા. અને કેસુડા ભગવાને જેને ખડતલ જાત બનાવી છે, એને પાણી પાવું ન પડે, હા. કાંઈ પણ માવજત ન કરવી પડે, અને વગડાની અંદર એવો ખીલે. હા. અત્યારે તો વગડામાં જાવ તો વગડો તમને બોલાવે કે અહીંયા આવતો રે ઘરમાં બેમાં ભાગ્યા તારે જંગલમાં જવાનું છે. એટલે ઈ જે કેસુડાના ફૂલો પૂર્વજોને ખબર, ઈ બહુ ઠંડક આપે શરીરમાં. હવે ગરમી આવવાની છે, બરાબર. એટલે શરૂઆત એના ફૂલોને પલાળી અને જે વાત કરીને એ શરીરમાં ખૂબ ઠંડક રહી. બરાબર. હજી ઘણા ઘરની અંદર વર્ષો પહેલા તો એવું કરતા, નાના બાળકને 1-2 વર્ષનું બાળક હોય ને એને આ ફૂલોનો પાણીમાં પલાળી દીધા હોય 2-4 કલાક, અને પછી ઈ પાણીથી નાના બચ્ચાને નવડાવતા. હા. એટલે એના શરીરમાં જે ગરમી હોય ને એ નીકળી જાય, ઠંડકનો અહેસાસ કરે. એટલે પૂર્વજો એમ કીધું કે ભાઈ તમારે કેસુડાના ફૂલોથી રમવાનું છે, બરાબર. એના રંગથી. હવે આપણે શું કર્યું, આપણે કેમિકલ વાળા બધા કલરો, એટલા બધા ભયંકર કલરો, અને ક્યાંક ક્યાંક તો આ કાળા એવા ઓઇલ થી ને ડીઝલ થી ને એવા રમે. આપણને એમ થાય કે ભાઈ આ આપણું કલ્ચર નથી, આપણી સંસ્કૃતિ નથી, અને શાસ્ત્ર પૂરતો કરવાનું હોય. કોઈના આંખમાં જાય એવા કલરો તમે કરો, ચામડીને નુકસાન થાય. અરે સાહેબ, ગયા વર્ષે તો મારો ઓટો હાવ ભરી મૂક્યો હતો કલર વાળો. 5-6 દી તો મારે સાફ કરતા થી. એટલે આજ તો મેં એને કહી દીધું સવારમાં કે ભાઈ હવે રમવું હોય ને તો ક્યાંક છેટા રમજો, અમારું ઘર બગાડતા. એટલે આપણા માધ્યમથી હું ખાસ રમવું જોઈએ કલરથી 100% રમો તમે, પણ કુદરતી કલરથી રમો, અને એની મર્યાદા રાખો. કે બેન દીકરી હોય, કોઈ પણ હોય, તો આપણે રમીએ ને તો એક જાતનું સંયમ રાખીએ, સંયમ શિસ્ત રાખીએ કે આપણી હરખી ઉંમર વાળા હારે જ રમવું જોઈએ. રમવામાં વિવેક રાખવો જોઈએ કે કોઈને કાંઈ નુકસાન થાય એ રીતે ન રમવું જોઈએ. પણ તમે રમો જરૂરથી. કેસુડાના ફૂલો ક્યાંકથી લાવો. હવે તો રાજકોટમાં બજારે વેચવાય લોકો બેસે છે, એટલે એને રોજગારી મળવાની છે. આપણે સારી વસ્તુનો પ્રચાર કરવો ને, આ પ્રચારનો યુગ છે. આ તો હું તમને ખાસ તમારી સંસ્થાને અભિનંદન આપું, ધન્યવાદ આપું કે માણસોને તમે ટાણે જગાડો છો કે ભાઈ તમે આ રંગોથી રમવાની અસર થવાની જ છે, થતી જ હોય છે. આજે તમે કઈ પ્રવૃત્તિ કરો ને તો આપણામાં કહેવાય કે ભાઈ પોદરો પડે એટલે ધૂળ તો લે. આપણને જે લોકો સાંભળતા હશે એને કોકને તો મનમાં એમ જ થશે કે ભાઈ મારે ઓલા કલરથી નથી રમવું, મારે કુદરતી કલરથી રમવું છે. એટલે કુદરતી કલર રમો ને તો કેસુડાના ફૂલ જોઈ, શહેરમાં તો ક્યાંય જડે નહીં. એટલે જે લોકોએ પોતાના વગડામાંથી ફૂલ ભેગા કરીને અહીંયા વેચવા આવે છે એને પૂરક રોજગારી મળે. એટલે રોજગારીની વાત છે. અને ઘીરે સંગ્રહ કરી રાખો. અમે તો સાહેબ સૂકવી અને પછી પાવડર કરી નાખી. કેસુડાના ફૂલો અત્યારે મળે ને કે નીચે ખરી ગયો ભેગા કરી લઈએ અને પછી હુકવી નાખીને એને ખાંડીને પાવડર કરી નાખી. એટલે જયારે નાવું હોય ત્યારે 4-5 ચમચી તમે પાણીમાં નાખી દો, એની ઠંડક એવી આવે અને સ્ફૂર્તિ તાજગી તરવરટ આવી જાય. એટલે આપણા પૂર્વજોને એક દ્રષ્ટિ, જંગલોની દ્રષ્ટિ, કુદરતની દ્રષ્ટિ, કુદરતમય કેમ જીવાય, એટલે આ ભાઈચારો વિકસે, સાથે સાથે આપણું પર્યાવરણ સારું રહીએ, અને ખેતી પાકની અંદર જે કઈ તમારે આવ્યું છે, ઉત્પાદન આવવાનું છે, એનો ઉમંગ ભળે. એટલે આ તહેવાર અને તહેવારોની શરૂઆત છે. હોળી લાવે તહેવારોની તાણી, હોળી પછી તહેવારોની વણઝાર. કેમ કે ગરમ ઋતુ આવે છે, ગરમ ઋતુમાં માણસ કંટાળે નહીં, તાજગીમાં રહીએ. અને આમે ભારતીય સંસ્કૃતિ છે ને તહેવારોની સંસ્કૃતિ. બરાબર છે. તહેવારો આપણે ગમે ત્યાંથી ગોતી લઈએ, અને તહેવારમાં શું હોય, ઉમંગ ઉલ્લાસ હોય. એટલે કુદરત આપણને એમ કહે કે તમે તમારા મગજમાં કાયમી તહેવારને હાંચવો, પણ અનિષ્ટ જે છે એને તમે અગ્નિમાં ઉમી દો આજ હોલિકામાં, અને નક્કી કરો ભાઈ મારે આમ કરવું છે. બીજું એક આપણા માધ્યમથી મને એક વિચાર આવ્યો કે આપણે છાણા બળતણ જે અગ્નિ બાળીએ છીએ એ આવ્યું તો કુદરતમાંથી. હવે કુદરતમાંથી કાર્બન ફરીથી આપવા માટે શું કરવાનું, તો કે વૃક્ષો વાવવું. વૃક્ષના જે લાકડા છે ને એમાંય કાર્બન છે, છાણમાંય કાર્બન જ છે. એટલે હું તો આજ એક સંકલ્પ કરું છું કે આવતા ચોમાસામાં, અત્યારે તો ઠીક છે મારી પાસે જગ્યાએ નથી, પણ ગામડે જઈને આવતા ચોમાસામાં હું 5 ફળાવ વૃક્ષો આ હોળી નિમિત્તે વાવવાનો છું. અને એક આવી નવી પહેલ કરીએ તમારા માધ્યમથી. હું ખાસ મને સાંભળીને કહીએ કે ભાઈ આવતા ચોમાસામાં આ હોળી આવે એટલે હવે આપણે વાવેતર શરૂ કરી શકીએ. ગરમી આવી ગઈ છે, પણ જેને જેને અનુકૂળતા હોય, સગવડતા હોય, આ હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારની નિમિત્તે આપણે એવું કરીએ ભાઈ હું 5 વૃક્ષો વાવીશ, 2 વાવીશ, જે વવાય. કેમ કે પર્યાવરણનો ધર્મ સૌથી મોટો વૃક્ષો છે.
બરાબર છે. વૃક્ષો ઈ સંત છે. જેટલા જાજા વૃક્ષો હશે ને ઈ આપણને સંતપણું શીખડાવે કે ભાઈ તમે સમાજનું કલ્યાણ કરો અને એક જગ્યાએ સ્થિર રહી અને આ ધરતી માને ઓઢણી ઓઢાડવાનું કામ કરે, પક્ષીઓને ખોરાક, રહેઠાણ, એના ફૂલો, ફળ. એટલે આજ નિમિત્તે હું બધાને વિનંતી કરું છું કે તમે એક સંકલ્પ કરો કે ભાઈ હોળીના નિમિત્તે હું 4-5 વૃક્ષો વાવીશ. જાજી ત્રેવડ હોય તો જાજાય વાવો, પણ એકાદું તો જરૂર વાવો. અને હું તો વિદ્યાર્થીઓને આજથી નક્કી કરું છું કે કાલથી હું જે કાર્યક્રમમાં પરમદીથી જઈશ ત્યાં વિદ્યાર્થીઓને હોળીની આ વાતે કરીશ. મને નવી દ્રષ્ટિ મળી કે ભાઈ આપણે કાંઈક હોળી એની અંદર લાકડું જે બાળ્યું છે અથવા છાણા જે બાળ્યા છે એની પૂર્તિ કરવા માટે, કુદરતની અંદર વધુ સમૃદ્ધિ લાવવા માટે, કુદરતી સ્ત્રોતોની સમૃદ્ધિ વધે એના માટે વૃક્ષો વાવશું. કેમ કે વૃક્ષ એવું છે કે એ ધરતીમાં વરસાદનું પાણી ઉતારે છે. બરાબર છે. ધૂળેટીમાં આપણે પાણી ઘણું બગાડવાના છીએ. એટલે હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું કે ઓછા પાણીથી તમે હોળી રમો. તિલક હોળીની પરંપરા શરૂ થઈ ગઈ છે. બહુ સારી. કે ભાઈ પાણી સૌથી અગત્યનું, પૃથ્વી ઉપરથી પાણી કાઢી નાખો પૂરું થઈ જાય. આપણા શરીરમાં પાણી છે. બરાબર. 60-70% બધા જીવમાં પાણી હોય છે. એટલે પાણી વાળા માણસો તરીકે જીવવું હોય ને તો આજ આપણે સંકલ્પ કરીએ કે પાણી અમે ઓછું બગાડશું. થોડુંક બગાડો તો સંકલ્પ કરો કે ભાઈ વરસાદનું પાણી હું ધરતીમાં ઉતારીશ. બરાબર. એટલે પાણી ધરતીમાં ઉતારવું, પાણીની કરકસરભેરો ઉપયોગ કરવો, આ નિમિત્તે હું ખાસ બધાને વિનંતી કરું છું. જી સાહેબ, બહુ સરસ. તમે વ્યસ્તતા વચ્ચે પણ એક પ્રસંગમાંથી તમને ખાસ અહીં બોલાવી અને મારા સ્ટુડિયોમાં તમે હાજર થયા અને સરસ મજાની હોળી અને ધૂળેટીની પરંપરા કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકાય એના વિશે સરસ મજાની વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દર્શકોને પણ ખાસ વિનંતી કરું છું કે સાહેબે જે ટિપ્સ આપી અને ખાસ તો એક નવો વિચાર એમણે અત્યારે ચાલુ ચર્ચા દરમિયાન જે કર્યો, એક સંકલ્પ કર્યો કે ભાઈ હોળી નિમિત્તે આપણે થોડો કાર્બન હવામાં છોડીએ છીએ, જે પણ હોળી નિમિત્તે બાળીએ છીએ એનો ધુમાડો હવામાં જાય છે, તો એની પૂર્તિ કરવા માટે અથવા જે પણ એમાં વપરાશ થઈ છે, જે બળ્યું છે લાકડું કે છાણું કે જે કાંઈ, તો એની પૂર્તિ કરવા માટે આપણે ચોક્કસપણે વૃક્ષો વાવીએ. આપણે બધા જ સંકલ્પ કરીએ કે હોળીની પ્રદક્ષિણા કરશું ત્યારે સંકલ્પ કરી લેશું કે હું હવે ઓછામાં ઓછું એક અને વધુમાં જેટલી સગવડ થાય એ રીતે વૃક્ષો હું વાવીશ. સાહેબ, આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, સાહેબે જે ટિપ્સ આપી એને ચોક્કસપણે ફોલો કરીએ, અનુસરીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.